વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરધણી, જય જલારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ. હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલે, બિલકુલ મોજમાં રહેવાનું. એમાં આજ તો મોજમાં રહેવાનું. આખું વર્ષ મોબાઈલ જોઈ જોઈને ડોક નીચી થઈ ગઈ હોય ને, આજ ઊંચી કરવાનો તહેવાર છે, એટલે કે મકર સંક્રાંતિ છે આજે. તો પેલા તો બધા લોકોને હેપી 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 મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, ખીહેર, જી કયો એ. કારણ કે આખું વર્ષ મોબાઈલ જોતા હોય એટલે આમ ડોક થઈ ગયું. આજ આમ જોવાનું, નામ મેં કાપ્યો છે એવું. તો બસ તમે બધા લોકો તો પતંગ ચગાવતા હશો અને ચગાવી પણ લીધી હશે, પણ આપણે તો જવાનું છે સરકડિયા. તો બસ એમની તૈયારી થઈ ગઈ છે આપણી જોરશોરથી. ચા પાણી ને બધું થઈ ગયું. અમારા બેનબા પણ જાગી ગયા છે. બસ પણ હવે ફ્રેશ થાય એમની વાર છે. અને ગઈકાલે સાંજે આપણે જ્યારે વ્લોગ એન્ડ કર્યો હતો ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે ખીચડો ખાવાની પ્રથા ક્યારથી શરૂ થઈ અને શું કામે ખાવામાં આવે છે અને કોણે શરૂઆત કરી હતી એ તમને લોકોને ખ્યાલ હોય તો તમે લોકો કહેજો, નહીતર પછી નેક્સ્ટ ડે હું બ્લોગમાં કહીશ. તો બસ આજે હું તમને કહેવાનું છું, પણ એની પહેલા આપણે ચા પાણી ને એ બધું ફટાફટ પતાવી લઈએ અને પછી આપણે આગળ મળીએ છીએ. ત્યાં સુધીમાં તો લગભગ મે બી પ્રજ્ઞા પણ ફ્રેશ થઈને આવી જશે. પછી અમે બંને હારે હશું ને ત્યાં રેસ્ટ શેર કરીશું. તો ચલો વિડીયો છોડીને ક્યાંય ન જતા, બહુ મજા આવવાની છે. આજે ખીહેરનો તહેવાર છે તો સરકડિયા પણ કંઈક અલગ જ બધું છે. અને સાથે સાથે જોઈએ છે આજે કેટલા માણસો ત્યાં પહોંચે છે. તો ચા પાણી પી લઈ પછી આપણે મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ પણ કરતા જજો. ચલો, કીધું તું કે જવાનું છે સરકડિયા, તો બસ નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે. એની મમ્મા પછી મળશે. તો ફાઇનલી અમે મળી ગયા તમને લોકોને, હે ને સાબજી? અને આપણે કઈ કઈ નવા કપડા પહેર્યા છે એટલે જોઈએ છે કેવા લાગતા છે ખબર નહીં. તમે બધા કોમેન્ટ કરીને કહેજો. અને અત્યારમાં અમારા દીકરાને જો ગેસના પ્લેન ભરાય છે, હેલિકોપ્ટર. તો મેં કીધું અમે હેલિકોપ્ટર લઈ લઈએ ને તો આપણે હેલિકોપ્ટરમાં બેસીને જવા થઈ છીએ. જો તો હેલિકોપ્ટર લઈ લઈએ છે. માછલી છે, સોરી, મને હેલિકોપ્ટર લઈ લીધું પણ માછલી છે. જો મસ્ત મજાની. અહીંયા ભરવાનું કામ ચાલુ છે, દેશ ને માછલી બને. તો બસ આપણે લઈ લઈએ ને પછી પહોંચી જઈએ સરકડિયા. સિયા લેવું છે ને? હે સિયા લેવું છે ને? હા 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 હા, એ તો વિચાર છે કે શું છે પાપા હું લેવા રેખું. અને દાદાની આરતી થાય છે. સિયા જો જો દાદાનું મંદિર છે, હનુમાન દાદાનું. હા, અહીંયા આરતી થાય છે. આપણે છીએ અત્યારે સુભાષનગરના ચોકે કે બહારની સાઈડમાં જે ખલીપુર રોડ આવે ને એમાં. તો બસ આપણે અહીંયાથી અત્યારે લઈએ છીએ સિયા બેબી માટે મસ્ત મજાની માછલીઓ જાજી બધી. મને એમ છે માછલીઓનું વરસ લાગે છે, જ્યાં જોઈને માછલી. ઈ હું ટિકિટ હા હિમાલયન મેડિટેશન. ઓકે, તો બસ સબ્જી લઈ લીધી અને હવે બેનબાને આપે છે. ચલો આપણે પૂઈ ગયા હતા કેવું ગામ ખબર નહીં, ગામનું ચોકલી સોરી ક્યાંક વાંચીએ જ ખબર પડે ને કયું ગામનું નામ છે ને યાદ નતું. અહીંયા પહોંચ્યા ને ઘણા બધા છોકરા છે જે સવારમાં આપણે નાસ્તો લેવા જતા હોય ને એ વાળા. તો બસ અત્યારે સિયા બેબી ના આપણે પણ ચોકલેટ ને એવું લઈને નીકળ્યા સવારે જ ઘરેથી, કેમ કે ઘરે તો ટાઈમ ન મળે. પણ કીધું અહીંયાથી આપણે આપીએ છીએ. આપણે દીદી ભાઈ ને બધાને ભાગ આપવાનો છે જો હમણાં આવે ને એટલે પાપા લઈને. તો બસ અહીંયાથી આપણે બધાને આપવાનું છે. બેક સાઈડમાં છે સાબજીને કઈ અહીંયા લઈને આવે. તવલ છે ને, આને કહેવાય ગામડાની મોજ. હો ભાઈ ચલો જોઈ લીધો સંક્રાંતિ નું. આપણે થોડી ઘણી લાણી આપણાથી જે પહોંચાઈ આપીએ. યથાશક્તિ ગાયું નીકળી હતી તો ગાયું વાળાને દાન કરી દીધું આપણે. ગાયું ને નહીં પણ પેલું શું કહેવાય ગાયુંનું જે પેલું હતું ને ટેબલ કાઉન્ટર રાખીને બેઠા હતા ગૌદાન માટેનું, ત્યાં પણ આપણે કરતા આવ્યા. સિયાબેનની માછલી લીધી ને ત્યાં. અને હવે રસ્તામાં નીકળ્યા છીએ વહેલા એટલા માટે જ કે જઈએ છીએ ને તો રસ્તામાં જ્યાં જ્યાં આપણે નાના ભૂલકાઓ મળે ને એમને બધાને આપતા જઈએ ને એમની ખુશીઓ કંઈક અલગ જ હશે. જોવો તમે બેક સાઈડમાં છે ને મોઢા પર એક અલગ જ સ્માઇલ આવી જાય. કેમ કે આપણે નાના હતા ને ત્યારે પણ આપણે પણ બધા આમાંથી આપણે પસાર થયા હોય તો આપણે ખબર હોય કે આ ફિલિંગ કેટલી મસ્ત હોય એમ. અને કોઈ થોડું કેટલું આપે ને તો કેટલા ખુશ થઈ જાય. સીતારામ જય હનુમાનજી મહારાજ. ચલો હવે ધીમે ધીમે આગળ નીકળીએ. આગળ પાછી ક્યાંય ગાડી આપણી રોકાય કે હોલ્ડ થાય તો બતાવીએ. અને બાકી આજે મારા સિયા દીકરાને ખબર પડી ગઈ કે પેકેટમાંથી પાપા બધાને આપે છે ને કાંઈક જાય કે ગાડીમાં બેઠા ને તો કે મમ્મ. મેં કીધું સિયા મમ્મ નથી, એ દવા છે. બધા બાળકોને આપણે થોડી થોડી દવા આપી છે. બધાને શરદી થઈ ગઈ હોય ને ઠંડીની એટલે દવા આપી હતી આપણે. મમ્મ હોય તો મારે સિયાને ન આપું, હું આપે ને મમ્મ હોય તો
તો પછી તો ચલો બસ આમ બોલાવાનું છે, જોઈએ કેટલા વાર બોલાય. આવતી સંક્રાંતિ નહીં બોલાય એ પણ ખબર છે, પણ આવતી સંક્રાંતિ આપણે કંઈક ચેન્જ કરી નાખશું કે આપણે આવી વસ્તુ નહીં, આપણે કંઈક હેલ્ધી આપશું. કેમ કે આપણે ખુદ વિચારીએ છીએ કે આપણા બાળકને આપણે નથી ખવડાવવું તો બીજાના બાળકોને આપણે એ વસ્તુ શું કામ આપીએ. એટલે હું નહોતી લાવી કાલે ચોકલેટ્સ. મેં કીધું સાંજે સિયા માટે આપણે પહેલા લેવા જશું ને ત્યારે તલની લાડુડી કે એવું કંઈક લાવશું. સાચી વસ્તુ એ છે સંક્રાંતિની. પણ સાબજી ગયા ને ખીચડો લેવા તો એ ખીચડાની હારે લાવ્યા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ચલો આ વર્ષે એના નસીબમાં હશે છોકરાઓને તો આ વર્ષે આપણે બાળકોને બધાને ચોકલેટ્સ ખવડાવી દઈએ, પછી આવતે વર્ષેથી આપણે ચેન્જીસ લાવીશું. અને બીજી વસ્તુ એ કેમ કે અહીંયા પહોંચીને તો રસોડામાં વહી ગઈશું તો ખબર નહીં પછી મારી યાર તો કેટલીક મુલાકાત થાય કે આપણે બધા મળી શકીએ કે ન મળી શકીએ એના જેવી વાત છે. એટલે કીધું અત્યારે જ કહી દઈએ કે ગયા વર્ષે પણ હું વિચારતી હતી કે આ વસ્તુ બોલું તમારા જો લોકો જોડે શેર કરું, પણ પછી કંઈ મગજમાં ન રહ્યું કેમ કે ગયા વર્ષે તો આના કરતાં પણ નાની હતી એટલા માટેથી ને આ વખતે અત્યારે યાદ આવી ગયું છે. સવારે યાદ આવ્યું તો પાછી ભૂલી ગઈ. ધવલ બ્લોગ કરતા હતા ને ત્યારે તમે કીધું અત્યારે હું શેર કરી જ દઉં કે સંક્રાંત તો કહેવા પૂરતી જ 2 દિવસની આવે છે વાલા, પણ એના પેલા કયા ને રૂલ્સ કે નિયમ એ તો આપણે રોજ માટે ફોલો કરીએ છીએ કે હર હંમેશ દરરોજ આપણે સંક્રાંત ઉજવીએ છીએ. કેવી રીતે તો કે તું મારી કાપ હું તારી કાપ, આપણે એમાંથી જ આગળ નથી આવતા. સાચું કીધું ને સાહેબ? બરોબર છે, એકદમ બરોબર છે. અત્યારે વસ્તુ કઈ હોય સંક્રાંત ઉપર શું એના માટે કહેવાય કે પતંગ કાપવા માટે કે લા હું તારી પતંગ કાપું તું મારી પતંગ કાપ એમ. પણ એ જિંદગીમાં આપણે અલગ રીતે ફોલો કરી લીધું કે જે નથી કરવાનું એ કરીએ છીએ કે હું ઓલો કોઈ પણ વ્યક્તિની એકની ગેરહાજરી હોય ને એટલે એની વાતો અહીંયા ચાલુ થઈ જાય, પછી ઓલો વહી જાય જે વાતો કરતો હોય એ વહી જાય એટલે બીજાની વાતો ચાલુ થઈ જાય. તો બસ તું મારી કાપ હું તારી કાપું, આમ નામ આપણી જિંદગી કપાતી રહેશે. હે ને છીએ? હવે મળીએ સીધા સરકડિયા જઈને યા તો ગામડે ક્યાંય છોકરા આવી રીતે બાળકો હોય તેમને આપણે લાણી આપતા જઈને પહોંચી જઈએ. મેંદપરા માલીડામાં ભેગા થાય. હા માલીડામાં કદાચ હોઈ શકે. મેંદપરા તો આપણે જવાનું ન થાય ને, ના મેંદપરાથી જ નીકળીએ. માલીડા મેંદપરા બે યાડો છે શું કેમ આમ લોચા મારે જ ખબર નહીં. અને વાતોમાં પહોંચી ગયા બલિયાવાડ, જે અમારા શિયા દીકરાને મેં હોલ્ટ કરાવ્યો તો હાલીને માનતા કરવા આવ્યા ને ત્યારે કે આ જગ્યા પર જો કે આ જગ્યા પર ધૂંધલું આવશે કે અમારો ગ્લાસ સાફ નથી એટલા માટે બીજું ગમે એવું ને આ બીજા ગમે ચાલુ બીજા જો સ્માઈલ છોકરોને જો ભૂલકાવાની એક અનંત અલગ જ ખુશી છે. શિયા શું જોવે છે તું? તેનું એકાનું શિયા શું જોવે છે? લીધી શિયા શું જોવે છે? શિયા શું જોવે છે? મોદી પાપા શું આપે છે બધાને એમ? હે પાપા આજે દાન કરે છે, સંક્રાંત છે ને તો દાન કરે છે. દાન સૌથી મોટું દાન એને લાડોને કરશે ને આજે પાપા. આજે આપવું પડે લાડોને કઈક હો ભાઈ સંક્રાંત નું. મેમ સાહેબ ની બાજુમાં આવ્યો તો એ દેવાનું ચાલુ કરી દીધું હે ને? હે આપવાની જ છે છોકરાને, ખાવ ખાવ મોજ કરો. પછી આમ ખાવ કહેવત છે ને કે ખેરની ટાઈટું હોય એમ તો જો અહીંયા 7 ડિગ્રી તાપમાન છે તમે જોઈ લ્યો. હે ને સાહેબજી? અને આને મારું વાઇપરે ચાલુ કરી દીધું. બોલો આનું શું મારે કેવું? ગયું હોય ને મોબાઈલ એટલે થઈ જાય વાલા. બારે 14 હતી. યસ રોડ ઉપર નીકળે સાંભળો રોડ ઉપર નીકળે ને ત્યારે 14 હતી, પછી માલીડા પહોંચ્યા ને માલીડાથી આગળ એટલે 9 થઈ ગઈ, તો કોઠાથી અહીંયા સુધી 9 આવી. હવે હજી સૂરજકુંડ નથી આવ્યું તો 7 ડિગ્રી થઈ ગયું છે અત્યારે 8 વાગ્યાનું ટેમ્પરેચર. અને હજી ગ્લાસ જુઓ ને તો ફૂલ ઠંડા છે. સિયા એકવાર અડી જાય ને ગ્લાસ ને એટલે પછી ગ્લાસ થી દૂર નહીં જાય ને બારીએથી તરાર પેલું કરશે પણ એને જાળવી કે શું કરવું એ જ નથી ખબર, એને બધે ઊભું થવું છે. તો કઈ વાંધો નહીં, ચલો સરકડિયા પહોંચીને આપણે સાચું ટેમ્પરેચર ત્યાં જોઈએ કે અહીંયા કેટલું હોય છે. અહીંયા 7 છે ને તો મે બી 6 હોવું જોઈએ, 5 તો નહીં જ થાય 6 હશે. પણ એ કેટલી ઠંડી હશે વિચાર કરો. તો આ છે સંક્રાંતના દિવસ વાળો વિડીયો અને ત્યારે કહીએ છીએ કે 6 ડિગ્રી છે. તો તમારા લોકોના ગામમાં કોઈ નોટિસ કર્યું હોય કે ટાઈટ વધારે હતી ઠંડી કે નહોતી કે ટેમ્પરેચર કેટલું તો ચોક્કસથી કોમેન્ટ કરી દેજો. સરકડીએ તો પૂકી ગયા પણ આવીને સીધી ભૂલ થઈ ગઈ એક. બાપા રે પાણીથી હાથ ધોવાઈ ગયા, પગ ધોવાઈ ગયા. હવે ઠરે છે ને હવે ફૂલ ઠંડી છે. ટેમ્પરેચર તમને લોકોને બતાવ્યું ને કે 7 ડિગ્રી છે. ભૂખા કાઢ નાખ્યા અને હાથે પણ ઠરી ગયા છે. પણ કંઈ નહીં, ચલો હવે પહેલાં તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરી દઉં ને. આરતી હજી હમણાં જ પૂરી થઈ હતી તો પહેલાં આરતીની જ્યોતના વર્ચ્યુઅલી તમે લોકો દર્શન કરી લો. અને બાકી બોલો જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. જય માનવ દુર્ગા. અને હવે તમને એક નવો વેશ બતાવું. એના મમ્માનો આવીને સીધો કોટ. હે ફૂલ ઠંડી છે.
એ તો હોય જ ને. મારે ભૂલ થઈ ગઈ, હાથ ધોયા મેં, અને હાથ જો અત્યારે જો હેડ ખાલી હેડ બાપા રે. ચાલો હવે કાલ ભૈરવ દાદાના અને મહાદેવના દર્શન આપણે ઘણા સમયથી નથી કર્યા. તો પેલા કાલ ભૈરવ દાદા અને પછી મહાદેવજીના દર્શન કરાવી દે, અને પછી ક્યાંક શાંતિથી એક ખૂણો પકડીને બેસી જઈએ. જય કાલ ભૈરવ દાદા, જય રામેશ્વર મહાદેવ ભગવાન કી જય. બેનબાને કોટ બોટ પહેરાવો કઈ. એના કોટ પર તમારી તો ટોપી નહીં હોય ને. મારું કાંઈ નથી અહીંયા, મારે તાપણું કરવા જવું ક્યાંક હવે થતું હોય ને તો. હાથે ધ્રુજે છે જો, કેમેરામાં ધ્રુજારી આવે પણ એટલી અસર નહીં દેખાય આમાં. સ્ટેબિલાઇઝર હે અંદર બેસી જાઓ હવે ભાર દઈ. કેને ભાર દઉં? કાંઈ નહીં, જો આ ટોપ ગરમ થાય જ છે પાણીનો, કારણ કે બનાવવાનો છે મસ્ત મજાનો ખીચડો. તો આ ખીચડો તો આપણે ક્યાં વયો ગયો? ઓહો, તમે પણ ભારી ઉતાવળાવો બધાય. તો બસ ઓલરેડી આપણે અહીંયા પાણી ઉકાળવા મૂકી દીધું હતું. ઇન્સ્ટ્રક્શન આપણે અગાઉથી આપ્યા હતા, એટલે ફૂલ ગરમ પાણી થઈ ગયું છે. ને આ છે આપણો ખીચડો. જેવું થયું પછી સાઈ પીવીને દોડી હંતાડવી. એ જ વાત છે ને. હા, કાળા રીંગણા સુધારીએ દાંત કાળા થઈ જાય, પછી મન નો ગમે યાર, ખરાબ લાગે. તો કો કેમ કે બેન રહોડાવાળા લાગે. રહોડાવાળા જ છે ને. દર રવિવાર કેવડું રહોડું હોય, દર રવિવાર બરોબર ને શૈલેષભાઈ? આપણી ઉપર અમારે શૈલેષભાઈ આવી ગયા જો બટાકા સુધારવા, સેવા કરવા. હા, કાઈ નો ઘટે વાલા. હા હું બોલો. હવે હું તું મને કહેતી હતી ખીચડામાં જરાક ચમચો હલાવતા આવજો. ઓકે. અને પછી રીંગણા સુધારવા બેસી જઈએ. ખીચડો આપણો અહીંયા બાફવા માટે ઓલરેડી મુકાઈ ગયો. નાના થોડી વાર હલાવવાનું હોય એવું સૂચના મળી છે આપણે. તો હાલો કરી નાખીએ એ રીતના કામ આપણું. અહીંયા હવે ધીમે ધીમે ગાડીઓ આવવા લાગી છે. વારા ફરતી વારા જો હજી આવે જ છે. અને અહીંયા આપણે તાપ તાપવા બેસી ગયા. તાપ કરવાની એના તારો ખીચડો પાકી ગયો. વઘાર લાગ્યો છે, ઈ ચડે છે ને ઓલો ટોપ અહીંયા મૂકવાનો. ઓકે. અને બાકી અહીંયા બધા લોકો વળગા હો. હજી પુગાતું જ નથી, ક્યાંય પુગાતું જ નથી. માણસો ઓછા પડે છે આજે રસોઈમાં. હવે ક્યાંયથી આવી જાય ને તો કામ થઈ જાય. હજી તો લોટ બાંધવાનો છે. હે તમે હાસી વાત કરી દીધી એમ કે. એવું છે? તો જા તું આકલપાડ બહાર જઈને હાલો સેવા કરવા. લે હાલ લે હૈસે ભાઈ. કંદોઈનો જવાબ નથી ભાઈ હવે. હે કંદોઈનો વોટ છે તો કંદોઈઓ થયા અહીંયા ઊંધા માથે હો. બાકી ગમે એમ કરીને શાક તો વઘારી જ લીધું. હે વઘારી જ લીધું એટલે લોકો વઘારવાનું હોય એવી વાત કરી કે વઘારી જ લીધું. પણ 3 જણા ભેગા થયા જોઈ લ્યો. એક શાક નો તો હું ओके ऐसा है. हेल्पर है, एक चम्मच से साग मिक्स करने वाला और एक पानी डालने वाला. वो इस तरफ ले भैया हेल्पर. અને આ ઇન્સ્ટ્રક્શન આપવા વાળી. ના હું જાઉં છું ચવાણું પીસા મારા મસાલા ની કરી દેવાનું, પછી લોકો સંભાળી લે. અહીંયા હવે બનાવવાના છે સિયાના ફેવરેટ. શું સિયાને શું ભાવે? ગાંઠિયા. ગાંઠિયા જોઈને સાંભળીને મન હજી અહીં લોટ બાંધ્યો છો. નાનું એ લોટ બાંધ્યો, મશીન તૈયાર કર્યું. હજી તેલ આવવા દે, પછી ગાંઠિયા બને ને પછી સિયાને આપશું. કેમાં ખાવા સિયાને ગાંઠિયા? હે કેમાં ખાવા સિયાને? એમાં. હા થઈ ગયા ગાંઠિયા આપણા ચાલુ. મસ્ત મજાના ભાવનગરી કે ચંપાકલી છે. રસોડામાં કંદોઈ થાકી ગયા તો કંદોઈ કે હવે ચા પાણી બનાવી દો. તો કંઈક તમારો આભાર માનું. તો આપણે આવી ગયા અહીંયા ચા પાણી બનાવવા માટે. મસ્ત મજાનો બની ગયો છે. તમે શું બતાવ્યા ભાઈ? ઓકે એસા હે. નવરા નથી, ધુવાડામાં ડટાઈ જાય છે કંદોઈ. ખબર નથી પડતી કંદોઈ કોણ છે. હા હવે દેખાણે લે. શીરો બનાવવાનો છે. પછી ગાંઠિયા તો અહીંયા જોરદાર બની ગયા ગરમા ગરમ. હું હા તો પૂરું. તો હવે છોકરી હુઈ ગઈ છે તો હિચકાવો કરી. બની ગયો છે મસ્ત મજાનો શીરો, ગરમા ગરમ શીરો. બરાબર ને? લાઈવમાં લોટ પણ બંધાતો જાય. પેલી બાજુ મશીન ચાલુ કરી દીધું, રોટલી બનતી જાય. અહીંયા આપણે આમનો શીરો કોણ જાણે થયો હોય તો ખબર નથી. ફટાફટથી લોટ બાંધવા માટેનો જુગાડ છે આપણો આ અત્યારે. તો આજે ખૂબ એવું પબ્લિક આવ્યું, બધાએ એન્જોય કર્યો. ખીચડો પણ એન્જોય કર્યો. અને ખીચડાને રિલેટેડ જ વાત આપણે તમારા લોકો સાથે શેર કરવાનું કીધું હતું સવારમાં.
પણ ટાઈમ કેમ જતો રહ્યો ને કંઈ ખબર જ ના પડી. તો અત્યારે હવે આપણે યાદ આવ્યું છે કે વાત શેર કરવાની બાકી છે, તો ફટાફટી આપણે શેર કરી દઈએ, પછી બેનબા જાગી જશે તો આપણે પણ હવે ઘર તરફ પ્રયાણ કરવાનું છે. તો ખીચડો બનાવવાની શરૂઆત ક્યારથી થઈ અને કોણે કરી અને એ કયા સંપ્રદાય સાથે જોડાયેલું છે એ બધું હું તમારા લોકો સાથે ડિટેલથી શેર કરીશ. તો જે ખીચડો બનાવવાની પ્રથા છે ને એ નાથ સંપ્રદાય સાથે સંકળાયેલી છે. કારણ કે જ્યારે અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું હતું ત્યારે નાથ સંપ્રદાયના જે યોગીઓ હતા ને એ યુદ્ધ લડવામાં પેલા પાછા પડતા હતા અને થાકી જતા હતા. શું કામ કે યુદ્ધના કારણે એમને છે ને પેલો ખોરાક રાંધવાનો સમય ના મળતો હતો. એટલે કે બાબા ગોરખનાથે એવું સૂચન કર્યું કે દાળ પછી ભાત એટલે કે ચોખા અને બધા શાકભાજી મિક્સ કરી અને એમને બાફી અને પછી ખાવાનું ચાલુ કરો. તો એ રીતના બધા યોગીઓએ રાંધવાનું ચાલુ કર્યું અને એ ખાવાનું ચાલુ કર્યું. તો એ લોકોને બહુ મજા આવી અને પૌષ્ટિક આહાર પણ લઈ ગયો અને સાથે શરીરમાં થોડુંક પેલું કહે ને કે શક્તિ પણ વર્તાવા લાગી. એટલે ત્યારથી લઈ અને આજ દિન સુધી એ ખીચડો ખાવાની પ્રથા છે. અને એ ખીચડો ખાવાનું જ્યારે એમને કીધું હતું ને ત્યારે મને વાંચવામાં આવ્યું છે ત્યાં સુધી એવું છે કે એ જ્યારે આપણે ઉત્તરાયણનો તહેવાર હતો ને એમની આજુબાજુ આ ઘટના બની હતી. એટલે કે ખીચડો જે છે એ ઉત્તરાયણના તહેવાર સાથે સંકળાઈ ગયો છે. અને પછી તો બસ આપણા ગુજરાતમાં બધા વિસ્તારમાં અને બાકી તો યુપીના ગોરખપુરમાં જ્યાં બાબા ગોરખનાથનું મંદિર પણ છે ત્યાં ખીહરના દિવસે ખીચડો વેચવાની પ્રથા ચાલુ છે. એટલે કે ખીચડો ધરવાની પ્રથા ચાલુ છે અને પછી એમની પ્રસાદી પણ ત્યાં વેચવામાં આવે છે. તો એવી જ રીતના આપણા ગુજરાતમાં ક્યાં ક્યાં એ રીતના ખીચડો ધરાવવામાં આવે છે અને પછી પ્રસાદી રૂપે આપવામાં આવે છે. જો તમને કોઈને ખ્યાલ હોય તો તમે લોકો ચોક્કસથી કમેન્ટ્સ કરીને કહેજો. બાકી તો આપણે ઘરે ઘરે તો ખીચડો બનતો જ હોય છે. જેવી રીતે આજે આપણે અહીંયા સરકડિયામાં બનાવ્યો અને ખીચડો પણ બન્યો તો એટલો જોરદાર કે 12 કિલો ખીચડો હતો એ બધો સપા સાફ કરી નાખ્યો. એમાં હરિરામ બાપુ હે ને નવરા નથી થતા. હવે એમને હે ને તાણ ભરી ગઈ કામની, બરાબર ને, કરવું પડે ને. પંડિતજી એક ઓછા થઈ ગયા. આપણે તે દિવસે જેમને ઘરે પેલા ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા અને પછી એમાં રોકડિયા ઉતારી દીધા. એ પંડિતજી જતા રહ્યા છે. હવે જોઈએ છીએ પંડિતજી પાછા ક્યારે આવે છે. બસ તો હવે સિયાબેન જાગે એમની વેઇટ કરીએ છીએ, પછી આપણે પણ નીકળી જઈએ. વાગ્યા છે કે 7:15 ઉપર અને અમારા ઘરમાં લગભગ માછલી ઘર બની ગયું ને એવું લાગે છે. એક માછલી અહીંયા હવાઈ ગઈ, 2 માછલી હજી તાજી માજી છે. એને કારણ કે પૂરેપૂરો ખોરાક મળતો હોય ખાવાનો. અને ઓલી માછલી હવે હે ને લંઘાઈ ગઈ છે. એ હવે એમના અંત તરફ આગળ વધી રહી છે. પણ હું એવું વિચારું છું કે એ હવા ગેસ કાઢી અને મોઢેથી પેલી ફૂંક મારીને ફૂલાવી દો એટલે સિયાબેનને હાલે રાખે. અને બાકી તો બસ બપોર ભરપેટ ખીચડો ખાધો હતો એટલે અત્યારે બન્યું છે ખાલી ચા અને ભાખરી. અને બાકી દૂધડા અહીંયા આપણે મૂકી દીધા છે ગરમ, બરોબર ને વાલી? એકદમ બરાબર. તમે એક ભાખરી ખાશો ને? હે, એક નહીં 2 કે લોટ ઘટશે? ના ના, લોટ છે તો સિયાની નાની નો કરો, 3 કરોડ. ઓકે, કઈ વાંધો નહીં. સિયા ખાઈ એમાંથી તમારે ખવાય છે. તમે એટલી જ માન ખાશો કે આ ખીચડો છે. અને તારું નામ શું છે? સિયા. શું સિયા? સિયા બોલ, હરકું બોલ. સિયા આમ જો, તારું નામ શું છે? પપાઈ ની સિયા. શું? જોઈ લે અમારી માતાજી પણ હાવ આ ડીસલા વાઅહીંયા મૂકી દો, નકર તું હમણાં માથે પાડીશ ને તો ટકો તૂટી જશે. પછી રોશે કોણ? પપૈયા. મમ્મમ. હા મમ્મમ બનાવે. જો અહીંયા બને જ છે આપણું મમ્મમ. હો